એ બેન કોણ છે મેરેજ સર્ટિફિકેટનું તમે જ સંભાળો બીજું કોઈ સંભાળે છે? હાલો વાત કરાવી દો ને મને. પછી કાંઈક પૈસા પાછા આપ્યા અને કાંઈક શું હતું? પૈસા પાછા આપ્યા ને એવું શું હતું? પૈસા પાછા આપ્યા ને એવું શું હતું? ટ્રુ કોપી કરાવવાના કેટલા 510 રૂપિયા થાય? હાલો પછી કોઈક વકીલારે વાત કરાવી તમને પૈસા પાછા અપાવ્યા તમે કીધું? હા તો મને વાત તો કરાવો કોણ છે? તમે પૈસા લીધા તમે વાત ન કરાવો? તમારું જ નામ આવે છે બેન? મને કે પહોંચ નથી આવી એટલે હું આવ્યો દોડતો. હા પણ વાત કરાવો ને બેન તમે મને. હા ભાઈ હતા સાહેબ 500 રૂપિયા આપણે શેના લેવામાં આવે છે મેરેજ સર્ટિફિકેટમાં? અહીંયા તમે કરો ટ્રુ કોપી? અમે કરાવી આવે છે એટલે કરાવી એટલે કોના આદેશથી કરાવો છો? કમિશનર સાહેબે કીધું એ તમને ટ્રુ કોપી કરાવવાનું હોય? હા ઓકે તો તમે એમને 200 રૂપિયા પાછા છે ને આપ્યા અત્યારે? કોને? તમે 300 રૂપિયા પાછા કોને આપ્યા એમ કહું? કોને પાછા આપ્યા? હમણાં ઓલા ભાઈ હતા એને. કોને? તમારી પાસે જે ભાઈ આવ્યા અત્યારે 500 રૂપિયા આપ્યા ને પછી તમે એમને વકીલારે વાત કરાવીને કંઈક 300 રૂપિયા પાછા આપી દીધા એ શું બનાવો તો? કંઈ બનાવટ નથી. એવું છે ચંદ્રેશભાઈ ને શું ફરજ બજાવો છો તમે અહીંયા? હું અહીંયા ફરજ નથી બજાવતો. તો કેમ અહીંયા બેસો છો? રસવાડું આવડું છે મહાનગરપાલિકાનું બિલ્ડિંગ છે કામ હોય તો જરાક આવ્યો છો બાકી બરાબર. તો ઓલા ભાઈ પાસેથી 500 રૂપિયા તમે જે અત્યારે ટ્રુ કોપીના લીધા એ સાચી બાબત છે? ટ્રુ કોપી કરાવવાની છે એમને. હા ટ્રુ કોપી કરાવી દેવાની છે એટલા માટે. ઓકે તમે એટલે એજન્ટ છો એવું થયું ને? એજન્ટ એટલે એમનું કામ છે કરાવવાનું એટલે એજન્ટ વસ્તુ નથી. તો આ અત્યારે તમે જે આ મહાનગરપાલિકાની રેન બસેરા ચેમ્બરમાં બેસો છો કોની અનુમતિથી બેસો છો? ચેમ્બરમાં બેસવાની વસ્તુ નથી. અમારે જે અમારી અત્યારે મદદ માટે જ્યારે ફોર્મ એક ગોતવાનું છે એના માટે આજે આવ્યા હતા. અમારે જે બીપીએલની જે ફાઇલ ગોતવાની એના માટે. ઓકે તો આજે 500 રૂપિયા તમે ટ્રુ કોપી કરાવવાનું નાગરિકને મદદ કરો છો લઈને કે ભાઈ એનું મેરેજ સર્ટિફિકેટ નીકળી જાય એટલે બરાબર ને? તમને અહીંયા કમિશનર સાહેબ અનુમતિ આપી છે કે આ રીતના કરજો એમ. તો અનુમતિની વસ્તુ જ નથી. તો આ સાહેબ આ ચેમ્બર મહાનગરપાલિકાનું છે અને અહીંયા તમે બેસો છો અહીંયા તમે પોતાની ઓફિસ એક બનાવી નાખી છે એના વિશે શું કહેશો તમે? અમારી ઓફિસ નથી આ જનરલ ઓફિસ છે. એટલે જનરલ ઓફિસ એટલે ગમે આવીને બેસી જાય ગમે અહીંયા બેસીને કરવા માંડે? હા એટલે આ સ્ટાફ માટે જે વાત હતી પણ આપ તો અત્યારે કહો છો ને કે રિટાયર થઈ ગયા છો એટલે હું આપને પૂછું છું કે રિટાયર થઈ ગયા પછી પણ આપનો અહીંયા હકીશો બંને બેસવાનો એમ કહું છું? બેસવાનો તો અહીંયા અમારા સ્ટાફ પર આવે કામ માટે સાહેબે કીધું છે કે જરૂર હોય ત્યારે આવવાની તું જો એટલે અમારે ફાઇલ. ઓકે તમે જે એની પાસેથી 500 રૂપિયા લીધા છે ટ્રુ કોપી કરાવવાની એની કાંઈ તમે સ્લીપ બી આપી છે ઓલા ભાઈને? ટ્રુ કોપી માટેની સ્લીપ ક્યાં? ઓકે એમના શું કાગળ ક્યાં હતા? પાર્થ કરીને હતા ને કાગળ મેરેજ સર્ટિફિકેટ? ઓકે એટલે હજી તમે જે મહાનગરપાલિકામાં રિટાયર થઈ ગયા પછી પણ તમારો અહીંયા અત્યારે દબદબો છે એવું જાણવા મળે છે એ વસ્તુ સાચી? દબદબાની ક્યાં વાત આવે? તો આ 500 રૂપિયા તમે જે બધા પાસેથી લ્યો છો બધા પાસેથી કોઈ પાસે નહીં આવ્યો ભાઈ આવ્યા હતા. હા ભાઈ કરાવી દેજો એટલે કરાવી દેવાની વાત છે. ઓકે તો આના વિશે શું કહેશો? આની કોની અનુમતિ આપેલી છે તમને? આ 500 રૂપિયા લેવાની કોને અનુમતિ આપી છે? અરે એમના વતી ટ્રુ કોપી કરાવવાની છે નોટરી પાસે. અનુમતિ આમાં કોની લેવાની? અને આપ અહીંયા કાયમી બેસો છો કે શું? તો આ તો મારું કામ હતું એટલે આવવાની અનુમતિ એમાં અમારે અનુમતિ અમને આ સરકારી કાગળ અહીંયા આવી રીતના પડ્યા હોય આમાંથી કાંઈ ગુમ થાય તો આ જવાબદારી કોની આવશે? તાળુમારીની નીચે છે જ એમના પેલાના માળા એ લોકો તાળી. અત્યારે તમે કોની અનુમતિથી અહીંયા બેઠા છો હું એમ કહું છું સાહેબ? અરે હું અહીંયા નીચે કહી જ આવ્યો છું કે ભાઈ હું ફાઇલ ગોતી દઉં તમને મહેશભાઈને. કોને કીધું તમે? મહેશભાઈને વાત કરાવો ને મહેશભાઈ. હાલો સાહેબ સાહેબ આ સાહેબ અત્યારે નોકરી ઉપર રહ્યા જ છે કે નથી? નોકરી ઉપર છે તો એમને કેમ ચાવી આપો છો તમે અહીંયા? ચાવી અહીંયાની એના પાસે નથી ભાઈ. તો ચાવી તો અમે ઉપર જ રાખી છે. આ નથી મેરેજ સર્ટિફિકેટના બાબતે 500 રૂપિયા ટ્રુ કોપીના લોકો પાસે લઈએ છે એની માહિતી છે તમારી પાસે? એ લેતા જ ન હોય પણ પોતે સ્વીકારે છે. 500 તમને હું કહું છું કે ટ્રુ કોપી કરાવવા માટે મેં ભાઈ મને આપી ગયા છે ને એના મેં 500 લીધા ટ્રુ કોપી કરાવી દેવાની છે એમને બરોબર છે. એમાં બીજી ક્યાં વસ્તુ છે? પણ તમે અત્યારે ફરજમાં નથી તમારે અત્યારે અહીંયા આવવાની જરૂર નથી તો તમે સેવા આપો છો એક જાતની એવું છે?
ફરજમાં હોય તો મારે એ કરવાની જ વસ્તુ નથી. એટલે તમારી અનુમતિથી ઉપર ઓફિસે બેઠા હતા અત્યારે તમે કીધું તમે કીધું હતું ને ઉપર જઈને આ કામ કરજો બીપીએલ ની ઓલી ફાઇલ ગોતવા માટે કીધું તો એ 500 રૂપિયા અત્યારે ઓલા ભાઈ પાસેથી લીધા છે ટેલિફોનિક દ્વારા જાણ થઈ ભાઈ અમે વાતચીત કરી અત્યારે ના ભાઈ પોતે સ્વીકારે છે કે 500 રૂપિયા મેં મેરેજ સર્ટિફિકેટની ટ્રુ કોપી કરાવવાના લીધા એના વિશે શું કહેશો તમે તમારી જવાબદારી ઉપર બેઠા હતા ને ઉપર આ વહીવટ થયો છે તો તમે શું કહેશો એ વહીવટ ઉપર ગયો કરાવવા માટે બોલવા તો દિયો બોલો પેલી ઓલી વસ્તુ તો કે હું મેરેજમાં છું નહીં ભાઈ. તો તમારી અનુમતિથી બેઠા હતા એટલે મારે તો તમને પૂછવું પડે ને સાહેબ અનુમતિ હોય જ નહીં એમાં. ફાઇલ એમાં ગોતવા માટે અને આ વસ્તુની સોની સાહેબને કે કમિશનર સાહેબને ખબર છે અહીંયા ભાઈ બેસે છે અહીંયા સેવા આપે છે એવી કાંઈ ખબર છે ઉપર અત્યારે સરકારી કાગળ છે કાંઈ ગુમ થાય તો જવાબદારી કોની કારણ કે અંદર કેમેરો નથી રસોડા લોબીમાં છે આ તો લોબીમાં તો એ ભાઈ આવે છે દીએ છે પૈસા બરાબર છે અને પોતે અત્યારે સ્વીકારે છે દંગીભાઈ ને શું કહેશો એના વિશે એમાં કહેવાનું જ ન રહે એ તો એમના સંબંધમાં જે એને કાંઈ કામ કરવા દીધું એટલે હશે સંબંધના કામ તાત્કાલિક થઈ જાય પૈસા દઈને એવું થયું ને ભાઈ. ના, 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 મહાનગરપાલિકા ના, તમે કયો છો પૈસા દઈને તાત્કાલિક થાય છે ટ્રુ કોપી True copy. ટ્રુ કોપી કરવા માટે જે ટ્રુ કોપીના કેટલા 500 થતા હશે ને તમારા અંદાજે હા અંદાજે 500 રૂપિયા થાય 40 પાના 45 પાના હોય ઝેરોક્ષના એના સમજાય બધી વસ્તુ હોય. આ વસ્તુ જે મેં તમને કીધું કે તમારું જે એમની એટલા બધા તો તમે સારા માણસ છો ને કે તમારી નોકરીમાં નથી આવતું તોય તમે કરી દો છો તમારું જે કામ આવે છે એ તમે માન કરી દો છો બરાબર જાણીતા અમારા નોટરી પાસે જાણીતા કોઈ એની પાસે હોય, કરાવી એને દઈએ કીધું એમાં હોય બીજી કે વસ્તુ ભાઈ આ શું છે? કરી આવી દ્યો તો ઓકે એટલે મહાનગરપાલિકા બન્યા પછી જાણીતાના કામ તાત્કાલિક થાય છે પૈસા દઈને એવું થયું ને? એવું જાણીતા જાણીતાના કામ નહીં. તમે તમારે અમે એમને કીધું તમે કરાવતા હો કે તમારે કાંઈ ઓળખી જાવ તમે કરાવી દેજો આ વાત છે. ઓકે એટલે આ વિષયની સોની સાહેબને કે કમિશનર સાહેબને ખબર છે આ ભાઈ અહીંયા સેવા આપે છે એવી કઈ સેવા તો આજે એમને ખાલી બીપીએલ કામ નું છે. ગોઠવીએ ઓલું દેવા આજે જ આવે છે કે રોજ બેસે જ ના અહીંયા આજે જ આવ્યા છે. ઓકે બોલાવ્યા હતા એને બીપીએલ ના શું કહેશો આ 500 તમે લીધા છે એના વિશે શું કહેશો આપ મેં તમને કીધું ભાઈ કે એ ભાઈનું કામ એમને કે મારો હતી તમે આ ટ્રુ કોપી કરાવી દેજો એ ટ્રુ કોપી એને મને પૈસા આપ્યા છે. અગાઉ આવી રીતના કોઈ તમારા સગા સંબંધીના 500 રૂપિયા લઈને ટ્રુ કોપી કરાવ્યા એવા દાખલા ખરી આપના ધ્યાનમાં ના ઓકે આ પહેલી જ વાર કર્યું એમ ને? આ તો આવ્યા હતા સંબંધી એટલે ઈ કે કરાવી દો તમે અહીંયા બેઠા હતા કે તમારે કોઈ હોય તો તમે કરાવી દેજો એટલે એમને આપણે તો અત્યારે એમના પૈસા કોની પાસે છે ટ્રુ કોપીના પૈસા તમારી પાસે મારે કરાવવા જવાની હોય તો એને મને આપ્યો તો મારી પાસે જો ને ભાઈ. સમજાઈ ગયું હજી કરાવવાની બાકી છે ને ટ્રુ હા કોપી હજી તો હમણાં ગયા 10-15 મિનિટ થઈ તમે આવ્યા ને હજી તો હું સાંજે જાઉં પછી કરાવું ને ઓકે એટલે તમે ટ્રુ કોપીની સેવા આપો છો એવું થયું ને અહીંયા કરાવી કરાવી દઈએ એમાં બીજું શું કાંઈ કામ હોય તો એમાં હાલ આપણે રિટાયર થઈ એને કેટલો ટાઈમ થયો છે 4 મહિના 4 મહિના આપણે જે 4 મહિના પહેલા જે ફરજ ઉપર હતા ત્યારે કયા વિભાગમાં હતા કયા વિભાગમાં હતા અને શું કાર્ય કરતા હતા તમે હું તો ટાઈમ કીપર તરીકે હતો લગ્ન નોંધણીમાં હતો બરાબર તો લગ્ન બ્રાન્ચમાં હતો લગ્ન નોંધણીમાં ત્યારે પણ તમે આવી રીતના બધાને ટ્રુ કોપી કરાવી દેતા હતા ત્યારે તો અરજદાર જ જાય ને કારણ કે બોલાવી લઈએ ટ્રુ કોપી વાળાને તો અત્યારે તમને જે આવો જે સરસ મજાનું કાર્ય છે બરાબર છે લોકોને ઘાયોગા કામ કરાવવાનું એવું તમને ક્યારથી એવું એમ અંદરથી થયું કે હું આવું કરાવી એટલે દઉં ભાઈ અમે તો નિવૃત્ત થયા પછી અત્યારે આવ્યા હોય તો અહીંયા કોકને કામ કરી દઈએ બાકી કાંઈ બીજું કાંઈ કામ કરાવવા માટે કે એવો શોખ ન હોય ભાઈ. ઓકે એટલે હાલ જે આ સેવા કાર્ય કરો છો એને ખૂબ ધન્યવાદ સાહેબ આવીને આવી સેવા કરતા રહ્યો અને લોકો પાસેથી પૈસા પડાવતા રહ્યો ઓકે